ભાવ રાખે. એટલે તમારે ત્રણેય માયા વ્યાપ્ત થશે, મનુષ્ય યોગીમાં થવું. ત્રણેય દીકરીઓ હાથ જોડ્યા, પ્રાર્થના કરી, મહારાજ અમારો વિલાપ કરો. પિતૃને ત્યાં તમારો જન્મ થશે અને હે મેના તમારું લગ્ન હિમાચલ સાથે તમારે ત્યાં મા ઉમા પાર્વતી તરીકે પ્રગટ થશે અને તમારો દીકરી શિવનું અર્પણ કરશો. શિવ દર્શન થશે ત્યારે તમારો ઉચ્ચાર. બીજી દીકરી ધાન્યા છે. ધાન્યાને કીધું ભાઈ તમારે તમારો અવતાર બીજો સુનૈના તરીકે થશે. મહારાજ જનકને સાથે તમારું લગ્ન થશે. તમારે ત્યાં આદિશક્તિ પરાંબા જગદંબા જાનકીનો જન્મ થશે. અને જ્યારે રામ બ્રહ્મને તમે પૂછશો ત્યારે તમારો ઉદ્ધાર. અને ત્રીજા કલા. આ કલાને કીધું તમે વૃષભાનુને ત્યાં અવતાર. તમારે ત્યાં દીકરી રાધાનો જન્મ થશે. રાધા અને કૃષ્ણના મિલનથી તમારો ઉદ્ધાર થશે. રાધા તો રાધા છે. શ્રીમદ ભાગવતજી તો અદભુત ગ્રંથ. રાધાજીને પેલા કૃષ્ણને જોઈએ ને, સુદાજી લખે જબ દેખી બ્રિજ બાંધા ये जो वीर हो बंसी ओठन पे रही इन लागी जब देखी ब्रज बांधा. पहली दफा जब राधा जी को देखा सामने, जब देखी ब्रज बांधा बंसी ओठन पे रही लागी. પછી કૃષ્ણ બાંસુરી ન વગાડી શકે. શ્રી રાધાજી તો અદભુત કરते છે. આ મહારાણી મેના હિમાચલની સાથે લગ્ન થયા. એમને ત્યાં પાર્વતી પુત્રી રત્ન તરીકે પ્રાપ્ત થઈ. દીકરીનો જન્મ થયો, એનું નામ કાલી પાડવામાં આવ્યું. બરાબર સમજો. પાર્વતીનું પહેલું નામ કાલી. શુદ્ધ પક્ષમાં ચંદ્ર જેમ મોટો થાય ધીરે ધીરે પાર્વતી મોટા થાય. પર્વતની દીકરી હતી એટલે પાર્વતી. પર્વતની દીકરી છે. હિમાચલ પર્વત, એના દીકરી એટલે પાર્વતી. અને એની માએ એને તપ કરવા જવાની વાત થઈ ત્યારે મા હતા ને એને ના પાડ્યું. ઉમા. ઉમા એટલે પુત્રી અને મા એટલે વત્સા. એની સમજી સુધી પાડી. ઉ વત્તા ઉ એટલે તપ, માં એટલે વત્સા. તું બેટા જા એટલે ઉમા નામ પ્રગટ. નારદજી એને કીધું કે આ દીકરી તપ કરશે અને પતિ કરીને શિવ બનશે. યોગ્ય સમય કરતા યુવાન પાર્વતી પદ કરવા માંગે છે. કઠિન તપ કરે. કથા તો એવી છે કે હેમવતી નદીની કિનારે વેદશિરા નામના સંત મળ્યા. વેદશિરા એટલે શું? વેદશિરા એટલે બ્રહ્માજી. ચાર જેને મસ્તકો એ મળ્યા. એને મંત્ર દીક્ષા આપી અને તપ કરે. સફેદ વસ્ત્રો પરિધાન કર્યા છે ના પાર્વતી. એકાગ્રતાથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. આ બાજુ ભગવાન શિવ ને દેવતાઓ છે મળ્યા છે. મહારાજ અમારી મા ઉમા બે ત્યાગ કર્યા પછી પાર્વતી તરીકે જન્મા છે, તમારે એનો સ્વીકાર કરવાનો. શંકર ભગવાન હવે મારે નથી કર્યો ભાઈ, મેં એક વખત કરી દીધો, હવે પુનઃ સંસ્કારમાં નથી કર્યું. બીજી વાર બોલે નહીં, લગ્ન તો તમારે કરવા પડશે, અમારે ખાતર પણ તમારે લગ્ન કરવા પડે. અને જયારે અતિ આગ્રહ કર્યો ત્યારે સેવી કીધું જોશ. સપ્ત ઋષિઓને બોલાયા છે. સપ્ત ઋષિઓ ભગવાન અને એને એમ કહ્યું જબ પાર્વતી તપ કરે છે ને એની પરીક્ષા કરે. આ કથાને તમે તાત્વિક રીતે જોશો કે શિવ આ જીવને સ્વીકારે છે પણ વાયા માધ્યમ સંત હોય. સપ્તઋષિઓને પરીક્ષા કરવા મોકલ્યા. સપ્તઋષિઓ જયારે સાયન કરી દે ને પછી શિવ જીવને સ્વીકારે.
એમ મને તમને શિવ ક્યારે સ્વીકારશે? વાયા સંત સદગુરુ હશે તો માધ્યમ સાક્ષી પુરુષ. ડાયરેક્ટ નથી પહોંચાતું બાપ, પણ ડાયરેક્ટ કંઈ થતું નથી. ઓળખાણ આપનારો પુરુષ જોઈએ, અને જે પૂરે ઘેર પહોંચેલો હોય એના શરણમાં આપણે સમર્પિત થાય ને ત્યારે એ ઘરની ઓળખાણ પૂર્ણ સમજ. સત્રુષિઓને મોકલ્યા છે, જાઓ તપાસ કરો. સત્રુષિઓ આવ્યા છે. પાર્વતી તપ કરે છે એને કીધું બેટા આપણી નાની ઉંમરમાં આટલું કઠોર તપ શું ના કોને માટે? એવો કયો હેતુ છે કે તારે આટલું તપ કરવું પડે? પાર્વતી હાથ જોડી નાક કાઢ્યા. બોલો કે તો બાપજી હું આપને કહીશ ને તો કદાચ તમને હસવું આવશે. મતલબ તમે મારી મજાક કરશો, મસ્કરી કરશો. મતલબ તું શું લેવા માંગે? બોલે મારે પતિ તરીકે શિવ જોતો છે ને એટલે હું તપ કરું. સપ્તઋષિઓ ખડખડાવે છે આ કે અત્યારે તો તું પર્વતની દીકરી ને ડુંગરાની દીકરી, તને બુદ્ધિ કેટલી છે? તને આ જગ્યા કોને ચડાવી? તારો ગુરુ કોણ? આ લાઈન તને આપી કોને? તારો ગુરુ છે. ત્યારે પાર્વતી હાથ જોડી કીધું મારા ગુરુ નારદ છે. સપ્તઋષિઓએ દાન કાઢ્યા. હા કઈ હાથ બોલે કે નારદ નું બિચારાનું ક્યાં ઘર બંધાણ તારું બંધાય છે? નારદ વાંઢવા હતા મારે બોલો એનો ધડો નથી હો. અને હવે તમે જુઓ ને શાસ્ત્રોમાં નારદજીનું પાત્ર અદભુત છે. બોલો એનું નેટવર્ક કેટલું, ગમે એ પ્રસંગમાં નારદ હોય હોય હોય. બધી કથામાં સમજવું નારદ ઇન્વોલ્વ હોય. એટલે આપણને એમ થાય કે ત્યારનો ગુપ્તસર સંસ્થા આખી નારદ જ હણકતા હશે. એનું નેટવર્ક કેવું, ગમે એ પ્રસંગમાં ગમે અરે પણ તમે જુઓ ને અરે અત્રિ અનસૂયાનો પ્રસંગ આપણે કથા સાંભળી છે. અત્રિ અનસૂયાનું દાંપત્ય એટલું બધું વખણાય કે દેવ સભામાં વાતો નથી આવતી. અત્રિ અનસૂયા અને બધા એમ કે સતી તો માં અનસૂયા છે ભાવ. એવા દુનિયામાં સતી નથી થાય નામ નારદજી વખાણ કરે. એટલે ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ એ ત્રણેયના